પ્રમાણમ પરમમ શ્રુતિ. શ્રુતિ પરમ પ્રમાણ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. પરમ પ્રમાણ દર્શન દ્વારા પ્રસ્તુત છે પરમામૃતમ સામાયિકનું ધ્વનિ મુદ્રિત રૂપ. પરમામૃતમ સામાયિકની ઓડિયો પુસ્તિકા. પ્રમાણમ પરમમ શ્રુતિ. Veda is the supreme means of knowledge. Param Praman Darshan presents Paramamrutam in the form of an audiobook. પરમામૃતમ ડિસેમ્બર 2021. શ્રી રુદ્ર પ્રશ્ન. નમઃ કાટ્યાય ચ ગહ્વરેષ્ઠાય ચ. અનુવાક 9, મંત્ર 6. નમઃ નમસ્કાર. કાટ્યાય દુર્ગમ અરણ્યમાં વિચરનારને. ચ અને ગહ્વરેષ્ઠાય વિષમ ગિરિકંદરામાં રહેનારને. ચ તથા ઝાડી ઝાંખરા અને કાંટાળા એવા દુર્ગમ અરણ્યમાં વિચરનાર રૂપે રહેલા પરમાત્માને હું નમસ્કાર કરું છું. તથા ઊંચા પર્વતોમાં આવેલી ગુફા કે ગુફાઓમાં વસનાર રૂપે રહેલા પરમાત્માને હું નમસ્કાર કરું છું. પઠન કરતા કનકબહેન સોની. સદ્ગુરુ મુખેથી ગુરુદેવ પરમ પૂજ્ય સ્વામી તદ્રૂપાનંદ સરસ્વતીજીના પુસ્તકમાંથી ઉદ્ધૃત. સંકલન સ્વામીની સત્પ્રિયાનંદ સરસ્વતી. अभिमान जिसका मोक्ष में भी देह में ममता तथा योगी न वह ज्ञानी न वह है दुख भागी સર્વથા. અષ્ટાવક્રજી દુઃખનું એક કારણ જણાવતા સમજાવે છે કે અહંભાવ અને મમ ભાવ જ નિર્દોષ અને નિર્મળ ભાવે સહજ વયથી જીવન સરિતાને દુઃખના દરિયામાં બદલી નાખે છે. મારો મોક્ષ થાવ કે મને મોક્ષ મળે તેવી વાસના હું દેહ છું તેવા અભિમાનમાં જ સમાયેલી છે. હું દેહ છું તેવું દેહાભિમાન વ્યક્તિને દેશ અને કાળના કારાવાસમાં કેદ કરી જન્મ અને મૃત્યુના ચક્રમાં જકડી બંધનનો ભાવ પેદા કરે છે. દેહ સ્વયં બંધન નથી, પણ હું દેહ છું તે ભાવ જ બંધન છે. શરીરના કર્મોને કે તેના ભોગને સાક્ષી ભાવે જોવામાં બંધનનો સ્પર્શ જ નથી. પણ જે ક્ષણે શરીરમાં તાદાત્મ્ય, મમત્વ કે દેહાભિમાન જન્મે છે તે જ ક્ષણે બંધનનો ભાવ પેદા થાય છે. આત્મ અજ્ઞાન દ્વારા જન્મેલા ભ્રમણાત્મક બંધનથી છૂટવા માટે માનવી સતત મોક્ષની વાસના ઊભી કરી તેને તૃપ્ત કરવા પ્રયત્નશીલ બને છે. પણ તે જાણતો નથી કે તેનું વાસનાગ્રસ્ત મન અને તેનું દેહાભિમાન જ બંધનનું કારણ છે. પઠન કરતા કલ્યાણીબહેન પારેખ. શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી. સંકલન બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય. ગતાંકથી ચાલુ. શૈશવકાળ અને બાલ્યકાળમાં કોઈ જવાબદારીનો ભાર ન હોવા છતાં પરમ પુરુષાર્થ ન થઈ શક્યો હોવાથી ભગવાન પાસે ક્ષમા પ્રાર્થના કરવામાં આવી. શૈશવાવસ્થા અને બાલ્યાવસ્થામાં અનેક તકલીફો અને પરવશતા અનુભવાતી હતી, જેને કારણે મન વિક્ષિપ્ત રહેતું હતું. મન વિક્ષિપ્ત રહેતું હોવાથી તે અવસ્થામાં ઈશ્વર સ્મરણ થઈ શક્યું નહીં. બાલ્યાવસ્થા પસાર થઈ જાય ત્યારે એવું માનવામાં આવે છે કે યુવાવસ્થામાં પરતંત્રતા કે પરવશતા નહીં હોય, તેથી હવે પરિસ્થિતિ સુધરશે અને ઈશ્વર પ્રાપ્તિનો પ્રયત્ન અવશ્ય થઈ શકશે. પરંતુ વાસ્તવિકતા જુદી જ હોય છે. સુધરવાને બદલે જાણે કે પરિસ્થિતિ વધારે વણસે છે. યુવાવસ્થાની પરિસ્થિતિનું વર્ણન 3જા શ્લોકમાં કરવામાં આવે છે. શ્લોક 3. પ્રૌઢોહમ યૌવનસ્થો વિષય વિષધરૈઃ પંચભિર્મર્મ સંધૌ દષ્ટો નષ્ટો વિવેકઃ સુતધન યુવતી સ્વાદ સૌખ્યે નિષન્નઃ.
शैवी चिन्ताविहीनं मम हृदयमहो मानगर्वाधिरूढम् क्षन्तव्यो मे पराधः शिव 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 भोः श्रीमहादेव शम्भो। યૌવનસ્થો પ્રૌઢોહમ, યુવાવસ્થામાં રહેલો હું પ્રૌઢ અર્થાત પૂર્ણ વિકસિત થયેલો હતો. પંચભી વિષય વિષધરૈઃ, 5 વિષયોરૂપી વિષધારી સાપ વડે. મર્મસંધો દષ્ટો, મર્મસ્થાનમાં દંશ પામેલો હોવાથી. નષ્ટો વિવેકઃ, વિવેક વિચાર શક્તિ નાશ પામ્યો હતો. સુતધન યુવતી સ્વાદ સૌખ્યૈ, પુત્ર ધન સંપત્તિ સ્ત્રી વગેરે વિષયભોગ અને સ્વાદના સુખમાં નિષન્ન ડૂબેલો હતો. શૈવી ચિંતા વિહીનમ, ભગવાન શિવના ચિંતન વગરનું. મમ હૃદયમ અહો, મારું હૃદય અંતઃકરણ. માન ગર્વાધિરૂઢમ, અભિમાન અને ગર્વથી યુક્ત થઈ ગયું. ભો, હે શિવ શુભકારી, શિવ પાપહારી, શિવ સત્ય સ્વરૂપ, શંભો કલ્યાણ પ્રદાતા, શ્રી મહાદેવ મે અપરાધ, મારા અપરાધો ક્ષંતવ્ય, ક્ષમા કરવા યોગ્ય છે. યુવાવસ્થામાં આવતા પરિસ્થિતિ સુધરવાને બદલે વધારે વણસે છે. શૈશવ અને બાલ્યકાળમાં તો પરવશતા અને પરતંત્રતા હતી. વળી શરીર અને ઇન્દ્રિયોની શક્તિ પૂર્ણ વિકસિત નહોતી. નિર્બળતા અને પરતંત્રતાને લીધે સત્કર્મો નહોતા થઈ શકતા, પરંતુ કુકર્મો પણ થતા ન હતા. જ્યારે યુવાવસ્થામાં તો શરીર અને ઇન્દ્રિયોમાં શક્તિ અને સામર્થ્ય આવી ગયા હોય છે. તેથી જો તેનો સદુપયોગ કરવામાં આવે તો ઉચ્ચ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ સામર્થ્યનો સદુપયોગ ન કરવામાં આવે તો દુરુપયોગ થઈ જાય છે અને કુમાર્ગે પ્રેરાઈ જવાય છે. પ્રૌઢાવસ્થા અર્થાત યુવાવસ્થાની પરિસ્થિતિનું વર્ણન કરતા શંકરાચાર્યજી કહે છે, પ્રૌઢોહમ યૌવનસ્થ, યુવાવસ્થામાં રહેલો હું પ્રૌઢ અર્થાત પૂર્ણ વિકસિત થઈ ગયો હતો. અર્થાત મારા શરીરનો સામાન્ય રીતે જેટલો શક્ય હોય તેટલો પૂર્ણ વિકાસ થઈ ગયો હતો. અર્થાત શરીર ઇન્દ્રિયોની શક્તિ યુવાવસ્થામાં પૂર્ણ વિકસિત થઈ હતી, પરંતુ શરીરના વિકાસની સાથે મન બુદ્ધિ પૂર્ણપણે વિકસિત થયા નહોતા. છતાં પ્રૌઢોહમ, હું પૂર્ણ વિકસિત છું તેવા અભિમાનવાળો હું થઈ ગયો. પ્રૌઢાભિમાનીની હાલતનું વર્ણન ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. અવિદ્યાયામંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ, અજ્ઞાનમાં જ રાચતા હોય છતાં પોતાને બુદ્ધિમાન અને પંડિત માનવા લાગે છે. પ્રૌઢાભિમાનીની હાલત અવિદ્યામાં ડૂબેલા અભિમાનીઓ જેવી હોય છે. પોતાને પૂર્ણ વિકસિત માને છે, પણ ખરેખર માત્ર તેના શરીર અને ઇન્દ્રિયોનો જ વિકાસ થયો હોય છે. મન બુદ્ધિનો પૂર્ણ વિકાસ થયો હોતો નથી. તેથી વિવેક બુદ્ધિથી પોતાની મેળે સમજતો નથી અને માતા પિતા, વડીલો કે ગુરુજનો કે અન્ય કોઈની પાસેથી સમજ પ્રાપ્ત કરવા માંગતો પણ નથી. પોતાને ખૂબ બુદ્ધિશાળી માનવાને લીધે બધાનો અનાદર કરી બેસે છે અને મહાપુરુષોની નિંદા કરે છે. કોઈ ગુરુ પાસે જતો નથી, શાસ્ત્રને માનતો નથી અને ઈશ્વરની પણ શરણાગતિ સ્વીકારતો નથી. યુવાનીના મદમાં છકેલા કોઈને જો કહીએ કે સત્સંગ કરો, સવારે ઉઠી પૂજાપાઠ કરો, તો કહે છે મારાથી વહેલા નહીં ઉઠાય, આવું બધું મને નહીં ફાવે, મારાથી નહીં થાય. ખરેખર તો તે પોતાના જીવનમાં ઈશ્વરની શરણાગતિની આવશ્યકતા છે તેવું સમજતો જ નથી. ઘણીવાર આવા લોકો નાસ્તિક મૂર્ધન્ય બની જાય છે, અર્થાત અતિશય નાસ્તિકતાને પ્રાપ્ત થઈ જાય છે. આવું પતન થવાનું કારણ છે કે યુવાવસ્થામાં આવતા જ વ્યક્તિ પ્રૌઢત્વના અભિમાનવાળી થઈ જાય છે. અભિમાનને લીધે તેઓ શેનો વિકાસ થયો અને શેનો નહીં, કેટલો વિકાસ થયો અને કેટલો વિકાસ કરવાની જરૂર છે તે ભેદ જાણી શકતા નથી. મનબુદ્ધિનો પૂરેપૂરો વિકાસ થયો ન હતો, તેથી શાસ્ત્રના અને ગુરુનું માર્ગદર્શન લેવાની જરૂર હતી. પણ પોતાની ઉણપને ન સમજવાને લીધે હું પ્રૌઢત્વના અભિમાનવાળો થઈને મદમાં છકી ગયો. યુવાનીમાં વૃદ્ધિ તો થઈ,
પણ દુઃખમુક્તિ થઈ નહીં. પ્રૌઢત્વના અભિમાનને લીધે મેં વડીલો, શાસ્ત્ર, ગુરુ કે ઈશ્વરની શરણાગતિ ન સ્વીકારી અને તેથી શું હાલત થઈ તેનું વર્ણન હવે પછીના શબ્દો દ્વારા કર્યું છે. પંચભીઃ વિષય વિષધરૈઃ, 5 વિષયોરૂપી વિષધરો વડે. વિષધર અર્થાત ઝેરને ધારણ કરનારા સર્પ. તેથી વિષધર શબ્દ વડે અહીં વિષયોને સર્પ સાથે સરખાવ્યા છે. જગદગુરુ આદિ શંકરાચાર્યજી કહે છે કે વિષયો સર્પ કરતાં પણ વધારે ઝેરી છે. દોષેણ તીવ્રો વિષય કૃષ્ણ સર્પ વિષાદપી, વિષમ નિહંતિ ભોક્તારમ દ્રષ્ટારમ ચક્ષુષાપ્યયમ. વિવેક ચૂડામણી. કાળા સાપના ઝેર કરતાં પણ વિષયો તીવ્ર દોષરૂપ અર્થાત અત્યંત ઝેરી, નુકસાનકારક અને ઘાતક છે. કારણ કે વિષને તો જે વ્યક્તિ ખાય તે મરી જ જાય છે, જ્યારે વિષયોને તો આંખથી જોવા માત્રથી પણ તેના ઝેરની અસર થાય છે. વિષયોના ઝેરથી બુદ્ધિ મરી જાય છે અર્થાત વિવેક શક્તિ નષ્ટ થઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 વિષયોરૂપી ઝેરી સર્પ આ સંસારમાં રહેલા છે, જેનાથી હું ડસાયો છું, કરડાયેલો થઈ ગયો છું. મર્મસંધો અર્થાત કોમળ કે નાજુક સ્થાન. અહીં ઇન્દ્રિયોને મર્મસ્થાન કહે છે. ઇન્દ્રિયોને નાજુક કહી છે કારણ કે ખૂબ સરળતાથી તે વિષયો પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. વિષયો પ્રત્યેના આકર્ષણથી ઇન્દ્રિયોનું બળ જાણે હણાઈ જાય છે. નાજુક ઇન્દ્રિયોને 5 સર્પ કરડી જાય ત્યારે ઇન્દ્રિયો વિષયોના ઝેરવાળી થઈ જાય છે. વિષયોનું ઝેર ચડેલું હોય તેવી ઇન્દ્રિયોવાળો હું થઈ ગયો અને ઝેર ચડવાને લીધે ઇન્દ્રિયો ભાન ભૂલી ગઈ. ઘણીવાર મર્મસ્થાનમાં મારવાથી માણસ સ્તબ્ધ અને વિચાર શૂન્ય થઈ જતો હોય છે. તે જ પ્રમાણે વિષયોરૂપી સર્પે ઇન્દ્રિયોરૂપી મર્મસ્થાનમાં એવો ડંખ માર્યો કે હું વિચાર શૂન્ય થઈ ગયો હતો. ઇન્દ્રિયોને વિષયોનું ઝેર ચડી ગયું અને હું મૂર્ખની જેમ ભાન ભૂલીને વિષયો પાછળ દોડવા લાગ્યો. રસરૂપી સર્પે જિહ્વારૂપી મર્મસ્થાનમાં ડંખ માર્યો અને જિહ્વા ઇન્દ્રિય ગાંડી થઈ સ્વાદ પાછળ દોડવા ગઈ હતી. આ પ્રમાણે બધી ઇન્દ્રિયો અસંયમી થવાથી મારો વિવેક નાશ પામ્યો હતો. નષ્ટો વિવેક. વિવેક અર્થાત વિચાર શક્તિ. સારા નરસા, યોગ્ય અયોગ્ય, ભક્ષ્ય અભક્ષ્ય, વક્તવ્ય અવક્તવ્ય, કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કરી નિર્ણય લઈ શકે તે બુદ્ધિશક્તિને વિવેક કહેવાય છે. સુતધન યુવતી સ્વાદ સૌખ્યે નિષન્ન. યુવાવસ્થામાં જ્યારે શરીર અને ઇન્દ્રિયોમાં ખૂબ શક્તિ હોય અને વિવેક સંપૂર્ણપણે નાશ પામે ત્યારે ધન, સંતાનો, સ્ત્રી વગેરે વિષયોના આકર્ષણમાં મન ડૂબી જાય છે. વિષયો જાણે જીવનના સમય અને શક્તિને ભરખી જાય છે. વિવેક નષ્ટ થયો હોય, વિવેક શક્તિ કામ ન કરે, સદાચરણ થઈ શકે નહીં. વળી તેવી અવિવેકપૂર્ણ બેભાન જેવી અવસ્થામાં ભગવાનનું ધ્યાન ધરવું તો અત્યંત દુષ્કર જણાય છે. મમ હૃદય મહો માન ગર્વાધિરૂઢમ. મારા મનમાં અભિમાન અને ગર્વ આરૂઢ થઈ ગયા હતા. જ્યારે વિવેક નાશ પામે ત્યારે યુવાનીનો નશો ચડે છે અને માન તથા ગર્વ મનમાં આરૂઢ થઈ જાય છે. પોતાના શક્તિ અને સામર્થ્યનું અભિમાન એવું હોય છે કે તેને કારણે અન્યનું અપમાન અને અનાદર થઈ જાય છે. યુવાનીમાં જ્યારે વિવેક નાશ પામે ત્યારે કેવી હાલત થઈ જાય તે એક સુભાષિત દ્વારા સમજી શકાય છે. મર્કટસ્ય સુરાપાનમ મધ્યે વૃશ્ચિક દંશનમ તન્મધ્યે ભૂત સંચારમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. સ્વભાવથી ચંચળ વાંદરાને મદિરાપાન કરાવો એટલે તેની વિવેક શક્તિ જતી રહે. એવો વિવેકહીન વાનર આમ પણ કાબૂમાં ન રહેતો હોય ત્યારે જો તેને વીંછી કરડે તો વધારે કુદાકૂદ કરવા લાગે છે. વળી આવી હાલતમાં તેને ભૂત વળગે અર્થાત કોઈ ધૂન સવાર થઈ જાય તો પછી શું થાય તે નિશ્ચિત રૂપે કહેવાય નહીં. તે કંઈ પણ કરી શકે છે. મનુષ્યના મનનું પણ એવું જ છે. પ્રકૃતિથી જ અતિ ચંચળ સ્વભાવવાળું આપણું મન છે. અર્થાત એક પછી એક વિષયો પર કુદાકૂદ કરવાના સ્વભાવવાળું છે. મનને કોઈ એક વિષયમાં પડી રહેવું ગમતું નથી. તેથી
મનને એક વિષયમાં પકડી રાખવું અઘરું કાર્ય છે. તેથી જ સ્વભાવથી જ ચંચળ મન માટે ધ્યાન કરવું ખૂબ દુષ્કર છે. શૈવી ચિંતા વિહીનમ, સ્વભાવે ચંચળ એવા મનમાં જ્યારે પ્રૌઢાવસ્થાનું અભિમાન સવાર હોય ત્યારે ઈશ્વર ચિંતન, પ્રભુનું નામસ્મરણ વગેરે કોઈપણ સાધના કરવામાં તેને રુચિ રહેતી નથી. પોતાની મેળે તેને સંયમરૂપી સાધના કરવાનો વિચાર આવતો નથી અને કોઈ આગ્રહ કરે તો પણ તેને ખૂબ અઘરું લાગે છે. માન અને ગર્વયુક્ત મન હોવાથી જીવનનો કિંમતી સમય વ્યર્થ વીતી જાય છે. તેથી સામર્થ્ય હોવા છતાં યુવાવસ્થામાં પણ હું ઈશ્વર પ્રાપ્તિનો કોઈ વિશેષ પ્રયત્ન ન કરી શક્યો. તે માટે ભગવાન સમક્ષ ક્ષમા યાચના કરું છું. હે શિવ શંભો, અવેવિકી મુજને ક્ષમાર્હ સમજીને મારા પર કરુણા રાખીને મને ક્ષમા કરો અને હવે પછી આપનું સ્મરણ, ચિંતન અને ધ્યાન કરી શકું તેવો અવસર આપો. શ્લોક 3નો ભાવાનુવાદ. ડંખ વિષયરૂપ પંચ સર્પે મર્મસ્થાનમાં દીધો, ભર યૌવનમાં નષ્ટ સમૂળો વિવેક મુજમાં કીધો. ધન સંતાનો સ્ત્રી વિષયાદિક ભોગ ભરખનારા, અભિમાનના નશે ચુકવતા તુજ ચિંતન ધારા. હર શિવ, ભર યૌવનમાં જ્યારે ભરપૂર શક્તિ હતી ત્યારે વિષયોરૂપી 5 સર્પે મારી ઇન્દ્રિયોરૂપી મર્મસ્થાનમાં એવા ડંખ દીધા કે મારી ઇન્દ્રિયો અસંયમી થઈ ગઈ અને મનનો સંયમ પણ ન રહી શક્યો. ઇન્દ્રિયો અને મન અસંયમી થતા મારો વિવેક સમૂળગો પૂરેપૂરો નાશ પામ્યો. યુવાનીની મધ્યમાં જ્યારે મારા શરીરમાં બધા પ્રકારની શક્તિ હતી ત્યારે વિવેક નષ્ટ થઈ ગયો. તંદુરસ્ત અને બળવાન ઘોડા ઉપર બેઠા હોઈએ ત્યારે જો લગામ છૂટી જાય તો જેવી હાલત થાય તેવી મારી દશા યુવાવસ્થામાં હતી. હું સંપત્તિ, સંતતિ અને સ્ત્રી વગેરે વિષયોમાં એવો આસક્ત થઈ ગયો કે ભોગ્ય વિષયોનો હું જ ભોગ બની ગયો. વિષયોને ભોગવતા ભોગવતા જાણે હું જ ભરખાઈ ભોગવાઈ ગયો. વળી સામર્થ્યના અભિમાનનો નશો એવો ચડ્યો હતો કે ઈશ્વર ચિંતન ભૂલાઈ ગયું હતું. તેથી યુવાવસ્થાની ભૂલ માટે ભગવાન પાસે ક્ષમા યાચના કરવામાં આવે છે કે મારા અવિવેકથી થઈ ગયેલા અપરાધોને ક્ષમા કરો. હું કલ્યાણના પંથે પ્રગતિ કરી શકું એવી મને પુનઃ તક આપો. ક્રમશઃ પઠન કરતા નિલેશ ભટ્ટ. આગામી કાર્યક્રમ 2022 સત્ર વેદાંત અભ્યાસક્રમ સત્ર 56. પ્રારંભ 21 ફેબ્રુઆરી, સમાપન 28 ફેબ્રુઆરી. સ્થળ પરમ પ્રમાણ દર્શનાલય, પારડી, વલસાડ. અવધૂતિ આનંદનું આચમન. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી. સંકલન ધર્મેન્દ્રસિંહ રણા. ગતાંકથી ચાલુ. દત્ત દશક સ્તુતિમાં વેદ પ્રતિપાદિત પરમેશ્વર તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, અધ્યાત્મ માર્ગે આગળ ધપી રહેલા મુમુક્ષુ સાધકે ઈશ્વરના કોઈ પણ રૂપની ઉપાસના કે ભક્તિ કેવી સમજ સાથે કરવી જોઈએ તેનો ધર્મશાસ્ત્રોએ આપેલો ઉપદેશ આ સ્તુતિની અનુપમ પંક્તિઓમાં પૂજ્યશ્રીએ સુપેરે ગૂંથી લીધો છે. ભવભય હારક શ્રીહરિથી શરૂ થતી આ સ્તુતિમાં જુદા જુદા સ્વરૂપે રહેલા ઈશ્વર તત્વની સમજ આપવામાં આવી છે અને વેદશાસ્ત્રોનો પરમાત્મા વિષયક શું અભિગમ છે તે જણાવવામાં આવ્યો છે. આપણા વૈદિક શાસ્ત્રોમાં, વિશેષ રૂપે પુરાણોમાં, પરમાત્માનું 5 પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. પહેલું પરતત્વ, બીજું ઈશ્વર તત્વ, ત્રીજું અંતર્યામી તત્વ, ચોથું અવતાર તત્વ અને પાંચમું અર્ચા તત્વ. પૂજ્યશ્રીએ આ સ્તુતિમાં 5 પ્રકારે વર્ણવાયેલા પરમેશ્વરના અવતાર તત્વનું સંક્ષેપ તાત્પર્ય પ્રગટ કર્યું છે. પરતત્વ રૂપે પરમેશ્વર એક અને અદ્વિતીય છે. જે મન અને વાણીનો વિષય નથી તેવા પરમેશ્વરના શ્રેષ્ઠતમ રૂપને નાના નેહ કથે શ્રુતિ એક અનેકે સર્વ કહી પ્રગટ કર્યું છે. તે પછીની પંક્તિઓમાં ઈશ્વર તત્વ, અંતર્યામી તત્વ અને અવતાર તત્વની સમજ આપવામાં આવી છે. સર્વવ્યાપી પરમાત્મા જ
ઈશ્વર રૂપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ કાર્યભેદે જુદા જુદા કહેવાયા છે અને ત્રિમૂર્તિ રૂપે પરમેશ્વર જ જગતનું સર્જન, પાલન અને સંહાર કાર્ય કરનાર થાય છે. પરમાત્મા જ અંતર્યામી એટલે કે સર્વની અંદર રહીને સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારા છે. પરમેશ્વર જ વિભુ એટલે કે સર્વવ્યાપી હોવા છતાં વિવિધ અવતાર રૂપે પ્રગટ થાય છે. ઈશ્વર જ્યારે કોઈ વિશેષ પ્રયોજન માટે નામ અને આકારની ઉપાધિ ધારણ કરે છે ત્યારે તેને અવતાર તત્વ કહેવાય છે. જેની પૂજા અર્ચના કરી શકાય તેવું પરમેશ્વરનું પ્રત્યક્ષ રૂપ અર્ચા તત્વ કહેવાય છે. મૂર્તિ, શાલિગ્રામ, જ્યોતિર્લિંગનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ખરેખર તો સર્વનામો અને સર્વરૂપો પરમેશ્વરના જ છે, કારણ કે એક અને અદ્વિતીય પરમાત્મા જ સર્વરૂપે રહેલા છે. દત્ત દશકની પંક્તિઓમાં કરવામાં આવેલું પરમાત્માનું નિરૂપણ ઉપનિષદગત સિદ્ધાંતનો જ પ્રતિઘોષ છે. પરંતુ જ્યારે પરમાત્માના પરતત્વનું વર્ણન કરવામાં આવે ત્યારે એવો સંશય થઈ શકે કે જો પરમાત્મા મનવાણીથી અગોચર અને અદ્વિતીય છે તો શું પરમેશ્વરની ઉપાસના કરવાની છોડી દેવી જોઈએ? શું ઈશ્વરનું નામ સ્મરણ નિરર્થક છે? પરમાત્મ તત્વ મનવાણીથી અગોચર જ છે તો મુમુક્ષુએ પોતાના કલ્યાણ માટે શું કરવું જોઈએ? મોટા ભાગે એવું જોવા મળે છે કે પરમેશ્વર સર્વવ્યાપક અને અંતર્યામી છે એવું ઉપર છેલ્લું જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે જ કેટલાક લોકો વૈદિક ઉપાસના પદ્ધતિ, મૂર્તિ પૂજા, જપ, તપ, તીર્થયાત્રા વગેરે સાધનાઓ છોડી દે છે. ક્યારેક તો અલ્પ જ્ઞાનને કારણે વૈદિક ઉપાસનાઓનો વિરોધ કરતા થઈ જાય છે. પરમેશ્વરના પરતત્વ કે અંતર્યામી તત્વની અધૂરી અને અધકચરી સમજ કે ઉપદેશ સાંભળીને અવતાર તત્વ, અર્ચા તત્વ ઉપરની શ્રદ્ધા ગુમાવી બેસે છે. એટલું જ નહીં, પૂજન, અર્ચન, કીર્તન, નામ સ્મરણ વગેરે પ્રકારે કરવામાં આવતી ઉપાસના અને ભક્તિનો વિરોધ કરવા લાગે છે. અધૂરી સમજવાળા મનુષ્યોને ઉપદેશ આપવા અવધૂત મહારાજ કહે છે કે શ્રદ્ધાપૂર્વક શ્રી ગણેશ, સદાશિવ કે આદ્ય શક્તિનું નામ સ્મરણ કરતા હતા તેને છોડી દેવાની જરૂર નથી. જ્યારે એવું સમજાય કે આ બધા નામો એક જ પરમેશ્વરના છે ત્યારે પરમેશ્વર વિશેની શ્રેષ્ઠ સમજ ચિત્તમાં રાખીને વધારે ભાવપૂર્વક નામ સ્મરણ કરવું જોઈએ. કેટલાક અલ્પબુદ્ધિ લોકો બધા જ નામો ઈશ્વરના હોય તો હું નામ સ્મરણ શા માટે કરું એવો કુતર્ક કરી બેસે છે. તેઓ એવો તર્ક કરે છે કે જો પરમેશ્વર અરૂપી, અનામી અને અનંત છે તો હવે મારે કોઈ સાધના કરવાની જરૂર નથી. પૂજ્યશ્રી કહે છે કે જો કોઈ આવું સમજે તો તે અયોગ્ય સમજ છે. સર્વરૂપે એક જ પરમેશ્વર છે અને સર્વનામોથી એક જ પરમેશ્વર લક્ષિત થાય છે. બધા રૂપો પરમાત્માના જ છે. આવી સમજ નામસ્મરણ વગેરે ઉપાસનાઓ છોડી દેવા માટે નથી, પરંતુ પરમેશ્વરના સાચા સ્વરૂપની સમજ સાથે વૈદિક ઉપાસનાઓ કરવાથી સરળતાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરી રહેલા સાધક દ્વારા ભક્તિપૂર્ણ હૃદયથી સાચી સમજ સાથે કરવામાં આવેલી ઉપાસના પરમેશ્વરની પ્રાપ્તિનું ઉત્તમ સાધન બની જાય છે. પૂજ્યશ્રીની અનેક રચનાઓમાં સાધકને ભક્તિપૂર્ણ હૃદયથી સાચી સમજ સાથે ઉપાસના કરવાનો બોધ અપાયો છે. પૂજ્યશ્રીએ શ્રી ગુરુલીલામૃત ગ્રંથમાં ભક્તિની મહત્તા દર્શાવતા કહ્યું, ભાવ ભૂખ્યા શ્રી હરિ કરવી ભક્તિ એક, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં રાખી અખંડ ટેક, ભક્તિ માતા જ્ઞાનની કરે વિભક્તિ દૂર, કૃપા થતા ગુરુદેવની થાય શુષ્ક ભવપૂર, ધન્ય ભક્તિ પ્રભાવ એ જેથી નિર્ગુણ બ્રહ્મ, નામ રૂપાત્મક થઈ સગુણ નિવારે ભ્રમ. શ્રી ગુરુલીલામૃત જ્ઞાનકાંડ અધ્યાય 4 દોહરા 49 થી 52.
પરમેશ્વર તત્વની સાચી સમજ દર્શાવતા ઉપનિષદો, ભગવદ્ ગીતા કે પૂજ્યશ્રી જેવા આચાર્યોના ઉપદેશમાં પરતત્વની શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે વૈદિક ઉપાસનાઓથી તેનો વિરોધ છે. અધિકાર ભેદે કહેલી ઉપાસનાઓ અને સાધનાઓના મહત્વને ઓછું આંકવું યોગ્ય નથી. તેથી દત્તદશક સ્તુતિમાં વૈદિક ઉપાસનાઓને યોગ્ય સમજ સાથે કરવાથી કેવી રીતે પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે, કેવી રીતે ઉપાસ્ય અને ઉપાસકનો ભેદ ભૂંસાઈ જાય છે અને ભક્ત સ્વયં પરમેશ્વર બની જાય છે, તે રહસ્ય સમજાવવા માટે હવે પછીની પંક્તિમાં કહેવામાં આવે છે. રસના નામ ભલે રટે ચિત્ત લક્ષ્યમાં હોય, ભવે ભાવથી ભવ મળે ભક્ત સ્વયં ભવ હોય. પૂજ્યશ્રી કહે છે કે જીભ ભલેને રામ કે શિવ એવા એક નામનું રટણ કરે, પણ આપણા ચિત્તમાં લક્ષ્યાર્થ સ્પષ્ટ હોવો જોઈએ કે પરમાત્મા તો સર્વનામી છે. આવી સમજ સાથે વેદ દ્વારા કહેવાયેલી ઉપાસનાઓને ભાવ અને પ્રેમપૂર્વક કરવામાં આવતા ભક્તને પરમેશ્વર પ્રાપ્ત થઈ જાય છે અને ભક્ત સ્વયં પરમેશ્વર સ્વરૂપ બની જાય છે. રસના જીભ ભલેને કોઈ પણ નામનું રટણ કરતી રહે, પરંતુ સર્વનામો અને સર્વરૂપો પરમેશ્વરના જ છે એવી લક્ષ્યરૂપ સમજ સાથે તે સાધના કરવાનું સૂચવવા માટે કહેવાયું છે કે ચિત્ત લક્ષ્યમાં હોય. જે મનુષ્ય ચિત્તમાં પરમેશ્વરના સ્વરૂપની સમજ સાથે પૂજા વગેરે સાધના કરે છે, તેના માટે ફળ કહેવાયું છે કે ભવે ભાવથી ભવ મળે ભક્ત સ્વયં ભવ હોય. આ પંક્તિમાં પૂજ્યશ્રીએ ભવ શબ્દને જુદા જુદા બે અર્થમાં પ્રયોજ્યો છે. એટલું જ નહીં, દોહરાના ત્રીજા અને ચોથા ચરણમાં ભથી શરૂ થતા 5 શબ્દોને એક સાથે મૂકી ઉત્તમ સાહિત્યિક ચમત્કૃતિ સર્જી છે. આ દોહરાની યથાર્થ વિચારણા કરવા સૌપ્રથમ ભવ શબ્દ સમજવો જરૂરી છે. ભવતી ઇતિ ભવઃ, જે જન્મીને અસ્તિત્વને પ્રાપ્ત કરે છે તે બધું જ ભવ કહેવાય છે. સંસારનો દરેક પદાર્થ જન્મેલો છે. સમગ્ર સંસાર ઉત્પન્ન થઈને અસ્તિત્વમાં આવેલા પદાર્થોથી ભરેલો છે. તેથી સંસારને ભવ કહેવાય છે. ભવ શબ્દનો બીજો અર્થ થાય છે પરમાત્મા. ભવતી અસ્માત જગત ઇતિ ભવઃ, જેમાંથી જગત ઉત્પન્ન થાય છે તેને પણ ભવ કહેવાય છે. તેથી આ સમગ્ર સંસાર જેનાથી જન્મેલો છે તે પરમાત્માને ભવ કહેવાય છે. શિવમહિમ્ન સ્તોત્રમાં આચાર્ય પુષ્પદંતે ભવશર્વો રુદ્રઃ એમ કહીને ભગવાન શિવના શ્રુતિ પ્રતિપાદિત નામોનો ઉલ્લેખ કર્યો છે. આમ ભવ શબ્દ સંસાર અને પરમાત્મા એમ 2 અર્થ સૂચવે છે. હવે આ પંક્તિના અર્થનો વિચાર કરીએ. ભવે, આ પંક્તિમાં સર્વપ્રથમ ભવે શબ્દથી કહેવાયું કે સંસારમાં. ભવ એટલે સંસાર, તેથી ભવે એટલે સંસારમાં જ, જીવતાં જ. ભાવથી, પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક બધા જ નામ પરમાત્માના છે એવી સાચી સમજ સાથે સમગ્ર વિશ્વમાં એ જ વિલસી રહ્યા છે એવા વિરાટ રૂપ પરમાત્માની સમજ સાથે પ્રેમ ભક્તિપૂર્વક પરમેશ્વરને ભજવાથી કલ્યાણ થાય છે. સૂર્યચંદ્ર એની આંખો છે, આકાશ એનું ઉદર છે, પૃથ્વી એના ચરણ છે. જેમ શરીરમાં લોહી વહે છે એમ એના આ વિરાટ શરીરમાં નદીઓ વહી રહી છે. એવી સમજપૂર્વકનો પ્રેમ ભાવ કલ્યાણનું ઉત્તમ સાધન છે. ભાવપૂર્વક અને સમજપૂર્વક ભજન કરનારને શું ફળ મળે છે તેનો નિર્દેશ કરવા કહે છે કે ભવ મળે. એવી વિરાટ સ્વરૂપ પરમાત્માની સમજ સાથે કોઈ પણ એક રૂપની પૂજા કે ઉપાસના કરનારને ભવ એટલે કે પરમાત્મા પ્રાપ્ત થાય છે. ભક્ત સ્વયં ભવ હોય. ભવે ભાવથી ભવ મળે એટલે કે સંસારમાં સાચી સમજ સાથે
પરમેશ્વરની પ્રીતિપૂર્વક ઉપાસના કરવાથી ભવ અર્થાત પરમેશ્વર મળે છે. અહીં એવી જિજ્ઞાસા થાય કે ભક્તને કેવી રીતે પરમાત્મા દર્શન આપતા હશે? તેનો જવાબ આપતા પૂજ્યશ્રી કહે છે કે ભક્ત સ્વયં ભવ, એટલે કે ભક્ત સ્વયં પોતાને પરમાત્મા રૂપે જાણી લે છે. વેદ પ્રણીત પરમેશ્વરના અર્વાચીન તત્વના કોઈ પણ રૂપની ઉપાસના ભાવપૂર્વક અને સાચી સમજ સાથે કરવાથી પરમેશ્વરના સાચા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પૂજ્યશ્રી એમ સમજાવે છે કે આ સંસારમાં જ કોઈ પણ એક રૂપની પૂજા ભલે કરો, પણ સર્વરૂપે એક જ પરમાત્મા રહેલા છે એવું સમજો. જેમ પિતાના કોઈ પણ એક અંગની સેવા કરતો પુત્ર એવું સમજે છે કે આખું શરીર પિતા છે. આ જ વૈદિક સંસ્કૃતિની સમજ છે જે સર્વશાસ્ત્રોમાં કહેવાયેલી છે. આપણી સંસ્કૃતિમાં જુદી જુદી ઉપાસના પદ્ધતિઓ, અનેક અવતારો અને સંપ્રદાયો રહેલા છે. આવી વિવિધતા વૈદિક ધર્મની મર્યાદા કે ખામી નથી, પરંતુ વિશેષતા છે. વૈદિક સંસ્કૃતિને વરેલા લોકો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ભલે કોઈ એક દેવ કે દેવીની ઉપાસના, પૂજા કે નામ સ્મરણ કરતા હોય, પરંતુ તેમની સમજ સ્પષ્ટ હોય છે કે આ સંસારમાં સર્વ ઠેકાણે એક જ પરમેશ્વર રહેલા છે. પરમેશ્વરના ભક્તોને પ્રત્યેકમાં ઈશ્વર દર્શન થતા હોય છે. પૂજ્યશ્રીએ તેથી જ ગાયું છે કે ભજો શું મૂરખ ભૂત અનેક ઈશ્વર છે સઘળે એક, પાણી અંબુજલ વારી આપમાં નામ વિના નહીં ભેદ, બાષ્પ બરફ રૂપે જુદા પણ અંતવારી સહુ એક, ભજો શું મૂરખ ભૂત અનેક. આમ પરમેશ્વર સંસારમાં સર્વત્ર વ્યાપીને રહેલા છે. સર્વ નામો અને સર્વ રૂપો ખરેખર તો પરમેશ્વરના જ રૂપો છે. તેથી પૂજા અર્ચના છોડી દેવાની નથી, પરંતુ સર્વત્ર પરમેશ્વર રહેલા છે એવી સાચી સમજને હંમેશા લક્ષ્યમાં રાખીને પોતાના અધિકાર પ્રમાણેની ઉપાસના કરવાની છે. યોગ વાસિષ્ઠ મહારામાયણમાં એક પ્રસંગે એક પ્રશ્નના જવાબમાં શ્રી રામના ગુરુ વસિષ્ઠજીએ રામચંદ્રજીને ઈશ્વર પૂજન કોને કહેવાય તે સમજાવતા કહ્યું છે કે યેન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહિનઃ સંતોષમ જનયેદ્રામ તદેવીશ્વર પૂજનમ. કોઈ પણ પ્રયત્નપૂર્વક કોઈ પણ દેહધારીને, કોઈ પણ જીવને સંતોષ થાય એવું કર્મ કરીએ તો તે ઈશ્વરની પૂજા છે. વૈદિકોમાં આવી સમજ હોવી જોઈએ. પરમેશ્વરનું શ્રેષ્ઠ સ્વરૂપ મન વાણીથી પર હોવા છતાં સાધકોને ઉપાસનાઓ છોડી દેવાનું કહેવાયું નથી. પરમેશ્વર અનામી હોવાથી નામ સ્મરણ રૂપી સાધના કે ઉપાસના નિરર્થક થઈ જતી નથી. દરેક સાધકે પોતાના અધિકાર પ્રમાણે જે દેવ કે દેવીની પૂજા કરતા હોય, જે કર્તવ્યો કરતા હોય તે ચાલુ રાખવાના છે. માત્ર સમજ બદલવાની છે કે પરમાત્મા જ સર્વરૂપે રહેલા છે. અહીં એવો પ્રશ્ન થઈ શકે કે પરમેશ્વર સર્વત્ર છે એવા ભાવ સાથે એક દેશ અને કાળમાં રહેલા અર્ચા તત્વ કે અવતાર તત્વની ઉપાસના કરવાથી શું ફરક પડશે? તો જવાબ છે બહુ મોટો ફરક પડી જશે. દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક વ્યક્તિને કૃષ્ણ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા છે. કૃષ્ણની બાળ સ્વરૂપે પૂજા કરે છે. લાલાને નિયમિત સમયાંતરે ભોગ ધરાવે છે. સુંદર વસ્ત્ર આભૂષણોથી શણગાર કરે છે. પરંતુ પૂજા કરી બહાર નીકળી 10 જણને દુઃખી કરે છે. લાલાને તો પ્રેમથી ભોગ અર્પે છે, પરંતુ બહાર કોઈ ભૂખ્યાને જોઈને તેના મનમાં દયા આવતી નથી કે પેટનું પાણી પણ હાલતું નથી. હવે તે વ્યક્તિને જ્યારે પરમેશ્વર વિશે સત્ય સમજાય
કે તે જેની પૂજા અર્ચના કરે છે તે કૃષ્ણ ભગવાન જ પ્રત્યેક જીવ રૂપે થયા છે, તો તે વ્યક્તિનો જેવો વ્યવહાર તેના ઉપાસ્ય દેવ પ્રત્યે છે એવો જ વ્યવહાર તે જગતના બધા જ જીવો સાથે કરવાનો પ્રયત્ન કરશે. પરમેશ્વર જ સર્વત્ર રહેલા છે એવી વૈદિક સમજ વિના પૂજન વગેરે ક્રિયાઓ કરનારાઓમાં ઘણા પૂજા કરનારાઓનું વ્યાવહારિક આચરણ સાત્વિક નથી હોતું. તેઓ ભગવાનને કોઈ એક જ રૂપમાં અને એક જ દેશમાં કે મંદિરમાં જ રહેલા માને છે. તેઓ પોતાના સ્વજનો કે સેવકોને કહેતા હોય છે કે મારે આટલા વાગે પૂજા કરવાની છે અને પૂજાની સામગ્રી તૈયાર જોઈએ. જો કોઈ કારણસર પૂજા સામગ્રી તૈયાર ના હોય તો બીજાને દુઃખી કરી નાખે છે. વળી પૂજા કરતા ભૂલે ચૂકે પણ જો ખલેલ પડી જાય તો મનોમન ધુઆપુઆ થઈને વિચારવા લાગે છે કે પૂજા પૂરી થવા દે, પછી જોઈ લઉં છું. આમ ઉપાસ્યમાં ચિત્ત એકાગ્ર પણ કરી શકતા નથી. પરંતુ ઈશ્વર સર્વવ્યાપક છે એવી સમજ સાથે ભાવપૂર્ણ હૃદયથી પૂજા કે ઉપાસના કરવામાં આવે તો અવશ્ય કલ્યાણની પ્રાપ્તિ થાય છે. જો આવી સમજવાળા આસ્તિકો હોય તો જગતના લોકોને આસ્તિકો માટે માન ઉપજશે. સાચો આસ્તિક કે ભક્ત તે છે કે જે સર્વત્ર પરમાત્માનું દર્શન કરે છે. મારા આરાધ્ય પરમેશ્વર જ સર્વમાં રહેલા છે એવી સમજ સાથે જીવતો ભક્ત કોઈને દુઃખી કરતો નથી. પરમેશ્વર જ અંતર્યામી રૂપે મારામાં રહેલા છે એવી સમજ હોય તે ભક્ત કોઈને છેતરશે નહીં. જગતમાં કોઈની સાથે શત્રુતા પણ રાખશે નહીં. આવો આસ્તિક ભક્ત કોને ન ગમે? ઘણીવાર પરમેશ્વરને એક જ દેશ કે કાળમાં કલ્પનારા કહેવાતા આસ્તિકોના આચરણને જોઈને કોઈને આસ્તિક કે ભક્ત થવાનું મન થતું નથી. ઘણા લોકો એવા જોવા મળે કે 2 કલાક પૂજા કરીને નીકળે પણ કોઈના માટે પ્રેમનો છાંટો પણ ના હોય. આવા આસ્તિકોને જોઈને લોકો કહે છે કે પોતાને ભક્ત કહેનારા આવા આસ્તિકો કરતા તો આપણે નાસ્તિક સારા. અણસમજુ આસ્તિકોના આચરણને જોઈને કોઈને આસ્તિક થવાનું મન થતું નથી. તેથી જ નાસ્તિકોની સંખ્યા વધી રહી છે. જે પરમેશ્વરમાં શ્રદ્ધાવાળા છે પરંતુ પરમેશ્વરના સર્વવ્યાપીપણાને અને અંતર્યામી તત્વને સમજ્યા નથી તેવા આસ્તિકોનું વર્તન જ એવું હોતું નથી કે કોઈને આસ્તિક થવાનું મન થાય. તેઓ કથા સાંભળવા જાય છે, કેટલાય વ્રતો કરે છે, પૂજાપાઠ પણ કરે છે, છતાં પણ તેમના વર્તનમાં સુધારો થતો નથી. રંગવધૂત મહારાજ કહે છે, આપણે સર્વમાં પરમાત્માના દર્શન કરનારા આસ્તિક બનીએ તો નાસ્તિકોને કહેવા નહીં જવું પડે કે તમે આસ્તિક થાઓ. લોકો આપોઆપ આસ્તિક થવા લાગશે. સમજ સાથે શરણાગતિપૂર્વક પરમેશ્વરના કોઈ પણ રૂપની ઉપાસના કરીએ તો પરમેશ્વરની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ભવે ભાવથી ભવ મળે, ભક્ત સ્વયં ભવ હોય. પરમાત્માની પ્રાપ્તિ થતાં ભક્ત સ્વયં પરમાત્મા થઈ જાય છે. રંગવધૂત મહારાજ અહીં પરમેશ્વરના સાક્ષાત્કાર અંગે પ્રવર્તી રહેલી ભ્રાંતિઓનો છેદ ઉડાડતા સ્પષ્ટ કહે છે કે ભક્ત સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. પરમાત્માના દર્શન એવી રીતે નહીં થાય કે ક્યાંક જતા હોય અને પરમાત્મા મળી જશે. ક્યાંક હિમાલયની ગુફાઓમાં જવાથી ત્યાં પરમાત્મા દેખાશે. આંખો બંધ કરીને બેઠો હશે અને પ્રકાશ થઈ જશે. અગ્નિના ગોળાઓ દેખાશે. એવી રીતે પરમાત્માનું દર્શન થતું નથી. પરંતુ ભક્ત પોતાના સ્વરૂપે જ પરમાત્માનું દર્શન કરે છે. ભક્ત સ્વયં ભવ હોય. ભક્ત જ પોતે ભવ અર્થાત પરમાત્મા કેવી રીતે બની જાય તેને સદ્રષ્ટાંત સમજાવવા હવે પછીની પંક્તિ કહેવામાં આવે છે. ક્રમશઃ પઠન કરતા વિરેન્દ્રસિંહ રણા. મહાશિવરાત્રિ પૂજન તારીખ 1 માર્ચ 2022 મંગળવાર. સમય પ્રાતઃ 10 થી 12:30 કલાકે. મહાપ્રસાદ બપોરે 12:30 કલાકે. સ્થળ
परम प्रमाण दर्शनालय, नेशनल हाईवे नंबर 48, पारडी, वलसाड, गुजरात। फोन नंबर 9427479495। Paramamritam, December 2021. Wisdom Wagon, a capsule of divinity. प्रज्ञा नाम बलम। Wisdom is strength. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सस्तुतिर्भोक्ता दुग्धं गीतामृतं महत्। The Upanishads are the cow. The son of cowherd, Krishna, is the milker. Arjuna is the calf. The one whose mind is clear is the drinker, and the invaluable, timeless Gita is the milk. Contents: 1. Bhagavad Gita, a divine dialogue. 2. Inquisitive Enu. 3. The right choice determines destiny. 4. Life's guiding light. 5. Voice of youth. Editorial Committee. Managing Editor Brahmacharini Ameya Chaitanya. Coordinator Jyoti Vardhan Shah. Editor Dr. Jaya Shankaran Iyer. Proofread by Dwisha Hathi. Graphics Payal Shah, Dikshita Jadhav. Sponsor of the Wisdom Wagon edition. Wishing Vedangi Ravi Mehta a joyful birthday and a successful life. May Lord Jagadhiteshwar bestow abundant grace on you. Inquiries Megha Mukul Patel 98204 62201. Madhvi Samir Pandya 98676 61771. Sheetal Chetan Shah 98199 58646. Bhagavad Gita, a divine dialogue. Srimad Bhagavad Gita, or the celestial song of the Lord, is a divine dialogue between Lord Krishna and the Pandava prince Arjuna. It comprises 700 verses and occurs in chapters 23 to 40 of the Bhishma Parva of the Mahabharata. It describes Arjuna's conflict between his value for doing his duty as a prince and his love for his family, teachers, and friends. While Arjuna's duty is to uphold dharma, he feels trapped in a fratricidal war. This conflict creates a confusion in him regarding the right course of action. He feels confused and dejected and prays to Lord Krishna to teach him that which is the ultimate good or Shreyas. Lord Krishna then unfolds the teachings of the scriptures to Arjuna in the Bhagavad Gita. The Gita addresses the fundamental quest of a human being for freedom from a sense of limitation and sorrow. The Bhagavad Gita upholds the nature of the self as happiness, free from all limitations. This knowledge is known as Brahma Vidya and is also referred to as Vedanta. In order to gain this knowledge, one requires a mind that is mature and relatively free from conflicts. The attitudes and disciplines that help one gain such a mind is discussed in the Gita under the subject matter known as Yoga Shastra. These topics include universal values, the correct attitude for living life righteously, the role of devotion or bhakti, the duties in the various stages of life, the two lifestyles, karma yoga and sannyasa, and the practices such as japa and meditation. Unfolding Brahma Vidya and Yoga Shastra, Lord Krishna alleviates Arjuna's conflicts, giving him freedom from sorrow and limitation. Even though the teaching of Lord Krishna took place on the battlefield of Kurukshetra
and was meant for Arjuna, the message of the Bhagavad Gita is a timeless message for all humanity. Let us celebrate the Gita Jayanti, which falls on the 14th of December this year, and pledge to imbibe at least one virtue enlisted in it by the Lord. Inquisitive Inu by Shraddha Darshan Gandhi. Vidya entered Inu's room and found Inu pacing up and down the room furiously. What's up, Inu? Inu glanced at Vidya briefly without pausing and replied, Guruji has asked me to give a brief on why Bhagavad Gita should be studied. I am furious that he asked only me to do this. Why didn't he ask Rakesh, you or others? And what am I supposed to write in this brief anyway? Inu was panting now. Well, the first thing you can write is that studying the Gita helps us manage anger and stay calm, said Vidya, unable to restrict her smile at Inu's fury. She knew that Inu's anger was like a bubble in the ocean. It would go as fast as it had come. Inu stopped pacing up and down. He looked at her now with a grim face. Do you think that is the reason why Guruji assigned me this task? Is it because he thinks that I need it the most? Inu was serious now. Vidya sighed. Inu, trust you to twist a simple matter. This is not a punishment. It's a privilege. Look, as you already know, the Bhagavad Gita is a discourse that takes place between Lord Krishna and Arjuna before the Kurukshetra war. It was this discussion that helped change Arjuna's perspective and guided him in his life. I am sure that Guruji assigned you this task because he saw the potentiality of Arjuna in you. Inu looked at Vidya now, completely crestfallen and silent. I feel guilty now. Inu's somber face prompted Vidya to speak firmly but gently to him. As exemplified in Bhagavad Gita, guilt too is a negative emotion. It doesn't let us move forward. One has to learn from one's mistake and move on. Come on, let's do this brief together. I'll help you. Inu shook himself and looked at Vidya. No, Vidya, I'll do it myself. After all, Guruji trusted me with this. But I would appreciate your help in reading it and suggesting changes if required. Vidya smiled. Of course I'll help you. I'll play with Isha for some time in the other room until you finish. Isha was Inu's younger sister. Vidya went to play with her. It wasn't long before Inu called her to go through what he had written. Vidya glanced at what he had written and here's what she read. Life lessons to be learned from Bhagavad Gita by Inu. 1. Development of right perspective. Just before the commencement of the war of Kurukshetra, Arjuna felt confused and dejected. He refused to fight the epic war as he was confused about his duty as a Kshatriya and the outcome of his actions which may adversely affect his near and dear ones. Shri Krishna's words helped him perceive things in the right way and understand what he should do, why he should do it, and his role in the scheme of things. It is from these teachings of Bhagavad Gita that I learned to look at situation from the viewpoint of others before giving appropriate response. 2. We are reminded to be fearless. Fear primarily arises out of lack of knowledge and the inability to manage emotions. So, it is essential to understand the unknown and overcome the fear and hesitation. Without sufficient information, children worry, feel scared, and become anxious. With study of the Gita, we learn to overcome fear. 3. We learn to manage anger. Anger leads to confusion and wrong decisions. It decreases the clarity of thought and distracts one from pursuing one's goals. 4. We remember to stay calm. Lord Krishna advised Arjuna to stay calm as a quiet mind helps one in controlling the impulses and stay undisturbed in any situation. I too had such an experience recently where my friend Vidya reminded me to stay calm as advised in Bhagavad Gita. 5. We understand that change is the law of nature. According to the Gita,
the only thing constant is change. Everything from body, feelings, emotions to perceptions is bound to undergo change. To be successful, we need to adapt to new situations, innovate and explore. 6. We realize that tolerance and forgiveness are essential. In Bhagavad Gita, Lord Krishna teaches Arjuna that patience can help one face the hardships of life with equanimity and stop one from using force even after being continuously provoked. Forgiveness helps one combat the feelings of hatred. Both these qualities help in maintaining relationships and develop feelings of empathy and love. 7. We learn to work for the welfare of others. Arjuna was advised by Sri Krishna that the world is one family, Vasudhaiva Kutumbakam. Our actions should be directed in a way to make the world a better place. 8. We learn to dream big. We learn to focus, dream big, and indulge in unwavering effort to make that dream come true. Vidya read the whole brief silently. After finishing, she looked at Inu with a smile and couldn't help hugging him. It is wonderful, Inu. Guruji will be so pleased. Inu beamed. Come, let's play now. Both Vidya and Inu ran off to play. This story was narrated by Dr. Kushal Gharat And Dr. Sejal Gharat. The Right Choice Determines Destiny by Shraddha Darshan Gandhi. A war between the Pandavas and Kauravas became inevitable as all other options had failed. They had both started mobilizing their army and forces, seeking help from different kings. Both Duryodhan and Arjun decided to meet Sri Krishna to seek his help. Duryodhan was the first to arrive. He saw Sri Krishna sleeping on his couch. Humility was not one of Duryodhan's virtues. He opted for the seat near the head of the couch and settled himself there. A few minutes later, Arjun arrived. Though there was a seat at the foot of the couch, he preferred to stand near the Lord's feet. With folded hands, he too waited patiently for the Lord to wake up. When Lord Krishna opened his eyes, he first saw Arjuna, who was standing near his feet, and asked the purpose of his visit. Before Arjun could say anything, Duryodhan shouted out his presence and revealed that he was the first to arrive. So Sri Krishna should hear him first. Lord Krishna told Duryodhan that since he had seen Arjun first, Arjun would get the first chance to speak. Arjun folded his hands and requested the Lord for his help in the impending war. Krishna placed two options before him. On one side would be Lord Krishna's Narayani Sena, consisting of 10 lakh mighty warriors. And on the other side, there would be Sri Krishna himself, who would neither fight nor pick any weapon. Arjun, without a moment's doubt or hesitation, chose the Lord to be on his side. Duryodhan was happy and thought that Arjun was foolish to have rejected such a huge and strong army. He pretended to be left with no choice, as he asked Sri Krishna for his Narayani Sena. Duryodhan got what he wanted and very happily left Krishna's palace. Krishna then turned to Arjun and asked him why he had chosen him when he would not even engage himself in the war. Arjun smilingly replied that he trusted Lord Krishna above all else, and just the Lord's presence on their side was enough for Pandavas to win the battle. He humbly requested the Lord to be his charioteer and guide him along the path to success and victory. Lord Krishna smiled. Arjun
had indeed made the right choice. The Pandavas went on to win the war. Since the Lord was the Sarthi, charioteer of Partha, another name for Arjun, he became to be known as Parthasarthi. Many situations come in our life where we are presented with different choices. It is the response that we choose which governs the outcome and destiny of our lives. From the story here, we learn that when faced with a dire situation, we can choose faith over fear, humility over pride, and love over hatred. In every situation that we encounter in our lives, we can choose the Lord. Narrated by Radhika Gaglani. Life's Guiding Light by Bijal Puneeth Parekh. Hello readers, welcome back to Life's Guiding Light, our series on the takeaway lessons from the classic Ramayana. In the past few issues, we have already had a look at the first two lessons on 1. Sibling relationships. We explored this on the basis of the love and bond shared among the four brothers Ram, Lakshman, Bharat and Shatrugna. 2. Differentiating between right and wrong. We learned to differentiate between what is right and what is wrong in a given situation through the example of Bharat, who refuses to accept the throne since it was rightfully his brother Ram's. 3. Love and respect for parents. We marveled at the love and devotion Lord Ram had towards his father, or Shravan had towards both his blind parents, and in turn ourselves of our duties as children towards our parents and elders. This time, let us understand the fourth takeaway lesson this epic has to offer. Lesson 4. Value of a promise. King Dashrath keeps his word even at the cost of his life. King Dashrath had granted his wife Kaikeyi 2 boons when she saved his life on the battlefield. The day before he was to retire and crown his eldest son Ram as king, Kaikeyi demanded that the king grant her the boons she desired as promised. Her first desire was that Ram should be exiled to the forest for 14 years, and the second, that her son Bharat be crowned king instead. King Dashrath was naturally heartbroken at the prospect of having to send his son into exile for 14 years, but for this noble-hearted clan, honoring one's word was the highest duty. Even when King Dashrath began to falter at the prospect of actually following through on his promises due to his love for his firstborn and pleaded with Ram not to leave, Ram reminded his father of the value of a promise given and left Ayodhya to keep his father's word. When Bharat begged Ram to return to Ayodhya, Ram once again reminded Bharat that he could not and would not dishonor his father by breaking the promise he had made to wife Kaikeyi. Lesson to learn. Ram, a prince who had been brought up in the lap of luxury and who stood to gain a position of absolute power and abundance if he disregarded his father's promise, willingly chose to live a life of exile and hardship for 14 years in a forest and give away the prospect of ruling a kingdom forever. What does this teach us? It teaches us the value of a promise made, the importance of a word given to someone. We should not tarnish the value of our promises because that signifies our characters. Relevance today. How often do we make promises and don't bother? Mom, just coming in 5 minutes. The intention being to continue to play till she absolutely loses her cool. Sorry, I will be on time to school from now on, without any intention to work on punctuality issues. Mom, Dad, just let me go this one time. I promise not to make any more requests. The chief intention being to simply get permission this time. Next time, next show.
We literally make tens of such pointless promises day in and day out without any intention of keeping them ever. Let us from now on vow to make only such promises that we intend to keep and to keep a promise once made. Let us take the first step by not making casual commitments every now and then. Let us begin to learn to respect our own word. This article was narrated by Dvisha Hathi. Voice of Youth. પૂજ્ય સ્વામીજી, આજના આધુનિક યુગમાં શાસ્ત્રો દ્વારા દર્શાવાયેલ આદર્શ જીવન કઈ રીતે જીવવું? હરદત્ત રણા વાલિયા. આત્મીય હરદત્ત. આદર્શ જીવન એટલે શું? જે પ્રકારનું જીવન જીવવાથી મનમાં ઉચાટ, અધીરાઈ, અતૃપ્તિ, ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ વગેરે અશુદ્ધિઓ પ્રવેશી અને જીવનને દુઃખમય કે અશાંત ન બનાવે તેને જ આદર્શ જીવન કહેવાય છે. પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુખમય અને શાંતિપૂર્ણ હોય, મનમાં હળવાશ અનુભવાય, મનમાં વધારે પડતો તણાવ કે ચિંતા, સ્ટ્રેસ, ટેન્શન ન હોય. વળી વ્યક્તિ એવું પણ ઈચ્છે છે કે તેની પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ પૂરી થાય, તેને જીવનમાં સફળતા મળે, તે ખૂબ આગળ વધે અને સમાજમાં એક સફળ વ્યક્તિ તરીકે પોતાની છાપ ઊભી કરે. આ પ્રકારની ઈચ્છાઓ હોવી સ્વાભાવિક છે, તેમાં કંઈ ખોટું નથી. આવી ઈચ્છાઓ આપણે રોકી પણ ન શકીએ. અહીં શાસ્ત્ર દ્વારા અપાયેલું માર્ગદર્શન ખૂબ ઉપયોગી બને છે. શાસ્ત્ર કહે છે કે જો જીવનને સાચા અર્થમાં સુખમય કે શાંતિપૂર્ણ બનાવવું હોય તો જીવનને સંતુલિત બનાવો, બેલેન્સ્ડ લાઈફ. જો જીવનનો બધો જ સમય આપણે ભૌતિક લાભની, મટીરિયલિસ્ટિક બેનિફિટ્સ પ્રાપ્તિ માટે જ ફાળવી દઈએ અને આંતર વિકાસ કે સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે સમય જ ન બચે તો આવું જીવન અસંતુલિત જીવન, ઇમ્બેલેન્સ્ડ લાઈફ કહેવાય. જીવનને સંતુલિત બનાવવા માટે શાસ્ત્રમાં કહેલી સાધનાઓ જેમ કે ઈષ્ટદેવનું પૂજન, પારાયણ, સ્તોત્રગાન, મંત્રોચ્ચાર, ધ્યાન વગેરે માટે રોજ થોડો સમય ફાળવવો જોઈએ. તે પણ મૂલ્યવાન સમય, ફાલતુ નહીં. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન ઘણા બધા સદ્ગુણોનો ઉલ્લેખ કરે છે, જેમ કે અહિંસા, સત્યભાષણ, સંતોષ, દયા વગેરે, જે આપણે પ્રયત્નપૂર્વક અપનાવવા જોઈએ. મૂલ્ય આપણા વ્યક્તિત્વ સાથે એકરૂપ થઈ જવું જોઈએ. મૂલ્યો વિનાનું જીવન અસંસ્કૃત જીવન કહેવાય. જો જીવન યાંત્રિક રીતે જીવતા રહીશું, માત્ર બાહ્ય વિકાસને જ મહત્વ આપતા રહીશું, આંતર વિકાસ પ્રત્યે દુર્લક્ષ્ય રાખીશું, તો મન વધુને વધુ કલુષિત બનતું જશે. આવું મન જીવનમાં કંઈ પણ સિદ્ધ કરવા માટે સમર્થ રહેતું નથી. આજકાલ લોકોના જીવનનો ઘણો બધો સમય ડિજિટલ મીડિયા સાથે વ્યસ્ત રહેવામાં ચાલ્યો જાય છે. ડિજિટલ ગેજેટ્સમાં, વિડીયો ગેમ્સ રમવામાં, સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા રહેવામાં લોકો બહાર મેદાનમાં જઈ અને રમતો રમવાનું પણ ભૂલી ગયા છે. આની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પણ થાય છે. વિદ્યાર્થીએ પોતાને પ્રાપ્ત સમયમાંથી રોજ થોડો સમય સેવા કાર્યો અને સત્સંગ માટે પણ ફાળવવો જોઈએ. આ જ સુખી અને સફળ જીવનની ચાવી છે. હરિઓમ. Q&A. You are invited to send your question with your name, address, age and the class that you study in to qa.parampramandarshan@gmail.com. Address your question to Pujya Swamiji. Your question, if chosen, will be answered by the sannyasis of the ashram, Swami or Brahmachari, and it will appear on this page. સંસ્કૃત સૂક્તિ. ભગવદ્ગીતા કિંચિદધીતા ગંગાજલલવકણિકા પીતા સકૃદપી ન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ન ચર્ચા. જેણે ભગવદ્ ગીતાનો
સહેજ પણ અભ્યાસ કર્યો છે, જેણે ગંગા જળનું એક ટીપું પણ પીધું છે, જેણે ભગવાનની અર્ચના એક વાર પણ કરી છે, તેનું યમરાજ કદી નામ લેતા નથી. ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જુનમ વેદત્રયી પરાનંદા તત્વાર્થ જ્ઞાન સંયુતાઃ. ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણએ પોતાના મુખથી અર્જુનને આ ગીતા કહી છે, જે 3 વેદ સ્વરૂપ પરમાનંદ રૂપી અને બ્રહ્મ તત્વના જ્ઞાનથી પરિપૂર્ણ છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિનિસૃતા. ગીતા સુગીતા કરવા યોગ્ય છે, અર્થાત શ્રીમદ ભગવદ્ ગીતાનું સારી રીતે અધ્યયન કરીને તેના અર્થને ભાવ સમેત અંતઃકરણમાં ધારણ કરવો જોઈએ. જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખકમળમાંથી નિસરી છે, તેને જાણી લેતા બીજા બધા શાસ્ત્રોના વિસ્તારનું શું પ્રયોજન? પઠન કરતા બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય ગીતા પઠનમ ન વ્યર્થમ. પર્વતસ્ય ઉપત્યકાયામ પૌત્રેણ સહ કશ્ચન વૃદ્ધ નિવસતિ સ્મ. પર્વતની તળેટીમાં પૌત્ર સાથે એક વૃદ્ધ રહેતા હતા. પ્રતિદિનમ પ્રાતઃ શીઘ્રમ ઉત્થાય ભગવદ્ ગીતા પઠનમ તસ્ય સ્વભાવઃ. દરરોજ પ્રાતઃકાળે વહેલા ઉઠીને ભગવદ્ ગીતાનો પાઠ કરવાનો તેમનો સ્વભાવ હતો. પિતામહસ્ય વ્યવહારમ દ્રષ્ટવતા પૌત્રેણ ચિંતિતમ યત મયા અપી પિતામહેન ઇવ ભવિતવ્યમ ઇતિ. દાદાજીનો વ્યવહાર જોઈને પૌત્રએ વિચાર્યું કે મારે પણ દાદાજી જેવા જ થવું છે. અતઃ સહ પિતામહસ્યૈવ અનુકરણમ આરબ્ધવાન. તેથી તે દાદાજીનું જ અનુકરણ કરવા લાગ્યો. ભગવદ્ ગીતા પઠનમ અપી આરબ્ધમ તેન. તે ભગવદ્ ગીતાનો પાઠ પણ કરવા લાગ્યો. બહુધા પઠનેન અપી ગીતા શ્લોકાનામ અર્થ તેન ન અવગતઃ. અનેક વાર પાઠ કરવા છતાં પણ ગીતાના શ્લોકોનો અર્થ તેને સમજાતો નહોતો. સહ પિતામહમ અવદત પિતામહ ભવાન ઇવ અહમપી ગીતામ પઠામિ. તેણે દાદાજીને કહ્યું, દાદાજી, તમારી જેમ હું પણ ગીતા પાઠ કરું છું. પઠન સમયે કિંચિત જ્ઞાતમ ઇવ ભવતી કિંતુ પુસ્તકમ યદા પિહિતમ ભવેત તદા સર્વમ વિસ્મર્યતે. પાઠ કરતી વખતે જાણે થોડું સમજાય છે, પણ જ્યારે પુસ્તક બંધ કરું ત્યારે બધું ભૂલાઈ જાય છે. અતઃ ગીતા પઠનાત કહ લાભઃ મમ. તેથી મને ગીતા પાઠથી શું લાભ? ગીતા પઠનમ પરિત્યક્તુમ ઇચ્છામિ. હું ગીતા પાઠ છોડી દેવા માંગુ છું. પિતામહેન ઉત્તરમ કિમપી ન ઉક્તમ. દાદાજીએ કઈ જવાબ ન આપ્યો. સહ પૌત્રમ અવદત એતમ કંડોલમ નીત્વા નદીતઃ જલમ આનય. તેમણે પૌત્રને કહ્યું, આ કરંડિયો લઈ જઈને નદીમાંથી પાણી લઈ આવ. પૌત્રઃ નદીં ગત્વા કંડોલે જલમ પ્રપૂર્ય ગૃહં પ્રતિ પ્રસ્થિતઃ. પૌત્ર નદીએ જઈને કરંડિયામાં પાણી ભરીને ઘર તરફ ગયો. કિંતુ યાવત ગૃહં પ્રાપ્તમ તાવતા કંડોલે અલ્પમપી જલમ ન આસીત. પરંતુ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે કરંડિયામાં થોડું પણ પાણી નહોતું. તદા પિતામહઃ અવદત તવ વેગઃ અપર્યાપ્તઃ ત્વમ મંદતયા કાર્યમ કરોષિ વેગેન કુરુ કાર્યમ ઇતિ. ત્યારે દાદાજી બોલ્યા, તારી ઝડપ ઓછી છે, તું ધીરે ધીરે કામ કરે છે, ઝડપથી કામ કર. પૌત્રઃ કંડોલે જલમ પ્રપૂર્ય વેગેન એવ ગૃહમ આગતવાન. પૌત્ર કરંડિયામાં જળ ભરીને ઝડપથી ઘરે આવ્યો. તથાપિ કંડોલે જલમ ન શિષ્ટમ. છતાં પણ કરંડિયામાં પાણી ન રહ્યું. સહ પિતામહમ અવદત કંડોલેન જલસ્ય આનયનમ ન શક્યમ અતઃ અહમ પાત્રેણ જલમ આનેષ્યામિ. તેણે દાદાજીને કહ્યું, કરંડિયામાં પાણી લાવવું સંભવ નથી, માટે હું પાત્રમાં જળ લઈ આવીશ. ન
કંડોલેન એવં જલમ આનેતવ્યમ તદર્થમ પુનઃ પ્રયાસમ કુરુ અસકૃત પ્રયાસમ કુરુ ઇતિ અવદત પિતામહઃ. દાદાજી બોલ્યા, ના, કરંડિયામાં જ જળ લાવવાનું છે, તે માટે ફરીથી પ્રયત્ન કર, વારંવાર પ્રયાસ કર. પૌત્રેણ અનેકવારં પ્રયાસઃ કૃતઃ પૌત્રે અનેક વાર પ્રયત્ન કર્યો, તથાપિ સાફલ્યમ ન પ્રાપ્તમ. છતાં પણ સફળતા પ્રાપ્ત ન થઈ. અંતે સહ અસંતોષેણ અવદત, આર્ય મયા બહુધા પ્રયાસઃ તુ કૃતઃ એવ તથાપિ કંડોલેન જલમ આનેતુમ ન શક્તમ. અંતે તે અસંતોષપૂર્વક બોલ્યો, દાદાજી, મેં અનેક વાર પ્રયાસ તો કર્યા જ છે, છતાં પણ કરંડિયામાં જળ લાવી શક્યો નથી. સર્વઃ અપી પ્રયાસઃ વિફલઃ વિફલે કાર્યે કિમર્થમ મામ નિયોજયતિ ભવાન. બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા, આપ મને નિષ્ફળ કાર્યમાં શા માટે જોતરો છો? તદા પિતામહઃ અવદત, નાયમ વ્યર્થઃ પ્રયાસઃ. ત્યારે દાદાજી બોલ્યા, આ વ્યર્થ પ્રયત્ન નથી. ત્વયા જલમ આનેતુમ ન શક્તમ ઇતિ તુ સત્યમ. તું જળ લાવી શકતો નથી તે તો સાચી વાત છે. તથાપિ પ્રયાસઃ ન વ્યર્થઃ. છતાં પ્રયત્ન વ્યર્થ નથી. ત્વમ કંડોલમ પરીક્ષસ્વ કિંચિત. તું જરા કરંડિયાને ધ્યાનથી જો. પૌત્રઃ કંડોલમ પરીક્ષિતવાન. પૌત્રએ કરંડિયાનું પરીક્ષણ કર્યું. પૂર્વમ યહ કંડોલઃ મલિનઃ આસીત સહ ઇદાનીમ સ્વચ્છઃ દ્રશ્યતે અંતઃ બહિઃ ચ શોભતે સહ. પહેલા જે કરંડિયો મેલો હતો તે હવે સ્વચ્છ જણાય છે, તેમજ અંદર અને બહારથી શોભે છે. આશ્ચર્યેણ કંડોલમ એવ પશ્યંતમ પૌત્રમ અવદત પિતામહઃ. પૂર્વમ યહ કંડોલઃ મલિનઃ આસીત સહ ઇદાનીમ સ્વચ્છઃ દ્રશ્યતે. આશ્ચર્યથી કરંડિયાને જોઈ રહેલા પૌત્રને દાદાજીએ કહ્યું, પહેલા જે કરંડિયો મલિન હતો તે હવે સ્વચ્છ જણાય છે. જલસ્ય આનયનમ કર્તુમ ન શક્તમ ચેદ અપી કંડોલસ્ય સ્વચ્છતા તુ સિદ્ધા એવ. જળ ન લાવી શકવા છતાં કરંડિયાની સ્વચ્છતા તો સિદ્ધ થઈ જ છે. ગીતાયાઃ પઠનમપી એવમેવ. ગીતા પઠનનું પણ એવું જ છે. પઠનાવસરે ગીતાયાઃ સર્વેષાં શ્લોકાનામ અર્થઃ ન અવગમ્યેત. ગીતા પઠન સમયે ગીતાના બધા શ્લોકોનો અર્થ ન સમજાય. કેચન શ્લોકાર્થઃ વિસ્મૃતાઃ ભવેયુઃ અપી. કેટલાક શ્લોકોનો અર્થ ભૂલાઈ પણ જાય. તથાપિ ગીતા પઠનાભ્યાસઃ ન પરિત્યક્તવ્યઃ. છતાં પણ ગીતા પાઠનો અભ્યાસ ન છોડવો. તતઃ અંતરંગ બહિરંગયોઃ શુદ્ધિઃ તુ અવશ્યમ ભવતી. તેનાથી આંતર અને બાહ્ય શુદ્ધિ તો અવશ્ય થાય છે. ગચ્છતા કાલેન ગીતાયાઃ તાત્પર્યસ્ય અવગમનાત તુ જીવનોત્કર્ષઃ સિદ્ધ્યેત ઇતિ. સમય જતા ગીતાના તાત્પર્યને જાણવાથી જીવનનો ઉત્કર્ષ થઈ જશે. અતઃ ગીતા પઠનમ ન વ્યર્થમ. તેથી ગીતા પઠન વ્યર્થ નથી. નૂતનમ અર્થમ અવગતવાન ઇવ પૌત્રઃ પિતામહસ્ય મુખમેવ નિર્નિમેષમ અપશ્યત. નવો અર્થ જાણ્યો હોય તેમ પૌત્ર દાદાજીના મુખને નિર્નિમેષ જોતો રહ્યો. પઠન કરતા બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય અને ડોક્ટર સેજલ ગરત. પરમના સુપથે વેદાંત પ્રકરણગ્રત સત્ર. પરમ પ્રમાણ દર્શનાલયમાં વેદાંત શાસ્ત્રાધ્યયન માટે વિવિધ સત્રોનું આયોજન થાય છે, જેમાં ક્રમિક અભ્યાસ કરાવવામાં આવે છે. વેદાંત શાસ્ત્રોનો પ્રારંભિક સ્તરેથી અભ્યાસ કરાવવાના હેતુથી વેદાંત પ્રકરણ ગ્રંથ સત્રનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાધકોને શાસ્ત્ર અને વેદાંત પરિભાષાનો પરિચય તેમજ અધ્યાત્મ પંથે પ્રગતિ કરવા માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. કોરોનાની મહામારીને કારણે ઘણા લાંબા અંતરાલ પછી તારીખ 13 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન સત્ર 15નું આયોજન સંભવ થયું. પ્રસ્થાનત્રયીના સંનિષ્ઠ સાધકો શ્રીમતી મધુબેન ઠાકર તથા શ્રીમતી હંસાબેન ઉપાધ્યાય દ્વારા સત્રના શુભારંભે દીપ પ્રાગટ્ય દ્વારા પરમેશ્વરનું આવાહન કરવામાં આવ્યું હતું. સત્રમાં પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજી દ્વારા પ્રાતઃકાળે વૈદિક મંત્રોચ્ચાર અને જપ ધ્યાન કરાવવામાં આવ્યું.
પૂજ્ય સ્વામી નિજાનંદજી દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનું ભાષ્ય સહિત અધ્યયન કરાવવામાં આવ્યું. બ્રહ્મચારીણી અમયા ચૈતન્યએ આદિ શંકરાચાર્ય કૃત વિવેક ચૂડામણી તેમજ બ્રહ્મચારીણી વિરજા ચૈતન્યએ શ્રી રમણ મહર્ષિ કૃત ઉપદેશસારનું અધ્યયન કરાવ્યું. સૌ સાધકોને સાયંકાળે પ્રાર્થના અને પ્રશ્નોત્તરીમાં અંતઃકરણની શુદ્ધિ અને સંશય નિવૃત્તિનો અવસર પ્રાપ્ત થયો. મુંબઈ, અમદાવાદ, અમરેલી, રાજકોટ વગેરે અનેક સ્થાનેથી આવી ઘણા સાધકોએ સત્રમાં અધ્યયનનો લાભ લીધો હતો. તપોવન સંસ્કાર કેન્દ્ર જ્ઞાન સત્ર શિક્ષણ ક્ષેત્રે સદૈવ પોતાના સામર્થ્ય અને સંપત્તિનું યોગદાન આપવા તત્પર શ્રી દિનેશભાઈ પંડ્યાની ઉદાત્ત સદભાવનાથી ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ સંચાલિત બીએડ કોલેજ, કોમર્સ કોલેજ, BH પંડ્યા સ્કૂલ, નર્મદા સંસ્કૃત પાઠશાળા, DLSS સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ નવજીવન વિદ્યાલય વગેરે શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ, અધ્યાપકશ્રીઓ, શિક્ષકગણ, કોચ, ટ્રેનર, ઇન્સ્ટ્રક્ટર વગેરે પરમ પ્રમાણ દર્શનાલયમાં જ્ઞાન સત્ર માટે આવ્યા હતા. તારીખ 19 તથા 20 નવેમ્બર 2021 દરમિયાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના વિદ્યાર્થીઓ નવી શૈક્ષણિક નીતિ અને વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવીને પોતાના જીવનને ઉજ્જવળ અને યશસ્વી બનાવી શકે તેવા ઉદ્દેશથી આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય આચાર્યોના સત્સંગ દ્વારા સંસ્થામાં વિદ્યાર્થીઓને સંસ્કૃતિ અને મૂલ્યોનું શિક્ષણ કેવી રીતે પ્રદાન કરવું તેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. આશ્રમના શાંત અને પવિત્ર વાતાવરણમાં સૌને આંતરિક શાંતિ, હળવાશનો અનુભવ થયો. પોતાના કર્તવ્ય તેમજ જીવન પ્રત્યે નવો અભિગમ પ્રાપ્ત કરીને સૌ લાભાન્વિત થયા અને અનેરા ઉત્સાહ સાથે ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે પ્રસ્થાન કર્યું. સીકર્સ ફોરમ સત્ર 25 ગૃહસ્થાશ્રમમાં રહીને અધ્યાત્મ પંથે પ્રગતિ કરવા ઈચ્છુક સાધકોને શાસ્ત્રનું માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે તેવા ઉદ્દેશથી પરમ પ્રમાણ દર્શનાલયમાં સીકર્સ ફોરમનું આયોજન કરવામાં આવે છે. સીકર્સ ફોરમમાં અનેક સાધકો દર મહિનાના એક શનિવાર તથા રવિવારે આશ્રમમાં રહીને આચાર્યોના મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરી માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. પૂજ્ય સ્વામી નિજાનંદજી શ્રીમદ ભગવદ્ ગીતાનો ક્રમિક અભ્યાસ કરાવે છે. તેમજ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજી પ્રશ્નોત્તર રત્નમાલિકાનું અધ્યયન કરાવે છે. પ્રાતઃકાળે ભગવાન જગદીતેશ્વરની પૂજા, વૈદિક મંત્રોચ્ચાર, જપ ધ્યાન તથા સાયં પ્રાર્થના દ્વારા સૌને ચિત્ત શુદ્ધિની તક પ્રાપ્ત થાય છે. 4 વર્ષથી ચાલતા આ અધ્યયન શૃંખલાની 25મી કડીરૂપ સત્ર તારીખ 30-31 ઓક્ટોબર 2021 દરમિયાન યોજાયું હતું. આ સત્રમાં સૌ સાધકોને એક વિશેષ અનુગ્રહ પ્રાપ્ત થયો. પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજી દ્વારા પરમામૃતમ સામાયિક માટે આલેખાયેલ મટીરિયાલિઝમ વર્સિસ સ્પિરિચ્યુઆલિટી વિષયને પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યું. અધ્યાત્મ પંથના પથિકો માટે દીવાદાંડી રૂપ આ પુસ્તકમાં ભૌતિકતાને વરીને જીવતા માનવીને અધ્યાત્મ માર્ગે પ્રસ્થાન કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. જેઓએ પરમાર્થના પંથે પ્રગરણ માંડ્યા હોય તેમને પ્રગતિ કરવાનું પ્રોત્સાહન મળે તેમજ પરમ લક્ષ્ય પર્યંતની યાત્રા કરવા માટે પૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. આ પુસ્તકને પ્રકાશિત કરવા માટે સૌજન્ય પ્રદાન કરનાર સીકર્સ ફોરમના સાધક ડૉક્ટર શ્રી સમીર પંડ્યાની સુપુત્રી ચી અરુષિ તથા સુપુત્ર ચી નિતાંત પંડ્યાએ તેમના દાદા ડૉક્ટર શ્રી અરવિંદભાઈ અને દાદી શ્રીમતી હંસાબેન પંડ્યાની પુણ્ય સ્મૃતિમાં અર્પણ કર્યું છે. સત્રમાં ઉપસ્થિત સૌ સાધકોને આ પુસ્તક પ્રસાદ રૂપે પ્રાપ્ત થયું હતું. Materialism versus spirituality. In the present times, when most of the human beings are aspiring to acquire materialistic benefits and worldly pleasures, there are a few blessed ones who realize that one's desires can never be satisfied by materialistic achievements. One has to seek the guidance from scriptures and a competent acharya in order to progress on the path of spirituality and attain the ultimate goal of human life. On the basis of selected verses from the Uddhav Gita, Pujya Swamini Shraddhanand Saraswati had written articles for the monthly magazine Paramamrutam.
We are fortunate that a compilation of these articles has been published in the form of a book named Materialism versus Spirituality. Dr. Arushi Pandya and Nitant Pandya have provided the assistance necessary for the publication of this book. The brother-sister duo dedicated this book to their grandparents, who have been instrumental in sowing the seeds of spirituality in their family. The book was formally released by Pujya Swami Nijanand Saraswati on 30th October 2021. All the seekers present for the Seekers Forum Session 25 received the book as prasad from Pujya Swaminiji. The book will certainly be an invaluable addition to the treasure of publications based on the Vedantic philosophy and serve as a guiding force to all spiritual aspirants. હરિઓમ. જેઓ પરમામૃતમની ઈ કોપીના સભ્યો છે તેમને હવે પરમામૃતમની ઓડિયો બુકનો વિશેષ લાભ થશે, જેમાં પરમામૃતમના લેખને સાંભળી શકાશે. આશા છે કે અમારો આ નમ્ર પ્રયાસ આપ સૌને લાભપ્રદ નીવડે. હરિઓમ. Hariom. Those subscribers who have chosen to receive an e-copy of the Paramamritam will now get an additional benefit of listening to the pages of Paramamritam while scrolling through them. We sincerely hope that our humble effort shall benefit you all. Hariom. Paramamritam, December 2021. Designed by Uttam Dauda. Edited by Dr. Kushal Gharat. Co-editor Jigar Joshi. Coordinated by Madhvi Pandya. Audio checked by Deepika Hathi. Audiobook readers Kanak Ben Soni, Kalyani Parekh, Nilesh Bhatt, Virendra Singh Rana, Dr. Sejal Gharat, Dr. Kushal Gharat, Madhvi Pandya, Radhika Gaglani, Dvisha Hathi, Hardatta Singh Rana, Bijal Choksi, Brahmacharini Virja Chaitanya, Deepika Hathi, Dikshita Jadhav.